હેલો, ગુડ મોર્નિંગ. આજની મોર્નિંગ આપણે તીર્થના ચા દૂધ જોડે કરીએ. તો ચલો તીર્થને ચા દૂધ પીવડાવી અને સ્કૂલે જવા માટે એને રેડી કરી દઈએ. આજે તો છે ને તીર્થને નાસ્તો ઘરેથી લઈ જવાનો હતો, એટલે હું જો તીર્થ ચા દૂધ પીવે ને તો એનો નાસ્તો ભરી દઉં. નાસ્તો આમ તો તીર્થને સ્કૂલે જ નાસ્તો હોય છે, પણ વીકમાં 1-2 દિવસ ન ભાવ એવો હોય ને તો પછી ઘરેથી લઈ જાય છે. તો નાસ્તાનો ડબ્બો મૂકી દઈએ અને પાણીની બોટલ એની મૂકી દઈએ અને પછી તીર્થભાઈને તૈયાર કરી દઈએ. તીર્થ જો નહીને તૈયાર થઈ ગયો છે અને મંદિરમાં ભગવાનને પગે લાગીને પછી એ સ્કૂલે જવા માટે બસમાં જતો રહે અને પછી હું ઘરે આવી અને પછી ભાખરી બનાવું ને ચા બનાવું. નાસ્તો મારે બાકી હોય છે, એટલે પછી નાસ્તામાં ચા અને ભાખરી બનાવી. ગરમા ગરમ ચા અને ભાખરી સવારમાં છે ને નાસ્તો કરવાની મજા આવે છે. તો ચાલો, ચા બની ગઈ છે ને પણ ભાખરી પણ બની ગઈ છે. ચલો ભાખરીમાં ઘી લગાડી દઉં અને પછી નાસ્તો કરવા બેસી જવી. તો જો છે ભાખરી, ચા અને આખી કેરીનું આથણું. ને પછી જો મેં ફટાફટ ઘરનું બધું રૂટીન કામ કરી બપોર થઈ જતા જો તીર્થભાઈ સ્કૂલેથી આવી ગયા છે. અને પછી જો મેં સવાર નાસ્તો કરી દીધો હતો ને તો આવીને કહે છે કે મમ્મી મેં બધું ફિનિશ કરી નાખ્યું. પછી જોઈને મેં જમવા બેસાડી દીધો. તો આજે જમવામાં છે દાળ ભાત ને રોટલી ને જીરા આલુની સબ્જી ડ્રાય. ને પછી જો તીર્થને પણ જમવા બેસાડી દીધો અને મેં મારી ડીશ પણ તૈયાર કરી દીધી. અને પછી મેં તીર્થને સુવડાવી દીધો હતો. અને પછી જો જાગીને એ પછી હોમવર્ક કરવા બેસી ગયો છે. બહાર એના ફ્રેન્ડ રમે છે એને રમવા જવું છે, પણ એ કહે કે મમ્મી હું હોમવર્ક કરી અને પછી જાઉં. અને જો તીર્થને કર્સિવ રાઇટિંગમાં હેન્ડ રાઇટિંગ સારા થાય છે તીર્થને. અને પછી જો ભાઈ અમારે બહાર રમવા પોગી ગયા છે અને પછી ત્યાં મેં રસોઈ બનાવી અને ભાઈ જો એના ફ્રેન્ડ જોડે રમે છે. અને જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.